પ્રોગ્રામ 2019 એટલે કે સંદેશની સંસદ 2019માં આપનું સ્વાગત છે અને સંસદ આજે પહોંચી છે આ સંદેશની એક એવી ભૂમિ જેના માટે કહેવાય છે કે આ ભૂમિ છે સંત શુરા અને સાવજની એવી સોરઠ ધરા એટલે કે જૂનાગઢથી સંદેશની આ સંસદ આજે લાઈવ કરવા જઈ રહ્યા છીએ। શરૂ કરીએ ચર્ચા એ પહેલા જો વાત કરવામાં આવે 7 વિધાનસભા જૂનાગઢ લોકસભાની અંદર આવે છે, સાથે સાથ કોંગ્રેસ પાસે છે, સાથે જ તાલાળા વિધાનસભા જે વિવાદ ચાલી રહ્યો છે તે પણ આપણે જાણીએ છીએ। લોકસભાની જો વાત કરીએ છેલ્લા 5 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો અહીંયા દબદબો છે। ભારતીય જનતા પાર્ટી તરફથી આ વખતે ફરી એકવાર સંસદ માટે નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે રાજેશ ચુડાસમા દ્વારા અને બીજી તરફ તેમની સામે કોંગ્રેસમાંથી જંગ થવાનો છે પૂંજાભાઈ વંશની સામે। टक्कर केवी थाय छे ते जोईशुं, समय बतावशे शुं परिणाम आवे छे। पण આજે જે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી તરફથી આપણી સાથે છે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સાથે જ આપણી સાથે છે બીજેપી કિસાન મોરચાના ઉપાધ્યક્ષ દિનેશભાઈ ખટારિયા। આપ બંનેનું સ્વાગત છે। કોંગ્રેસ પાર્ટીના મહેમાનોની જો વાત કરવામાં આવે હર્ષદભાઈ રીબડિયા આપણી સાથે છે, અખિલ કિસાન સંઘ જે કોંગ્રેસ છે તેના તેઓ મેમ્બર છે અને સભ્ય પણ છે, સાથે જ વિનુભાઈ અમીપરા શહેર કોંગ્રેસ પ્રમુખ છે। આપ બંનેનું સ્વાગત છે। ચર્ચાની શરૂઆત કરીશું। સૌથી પહેલા ગિરીશભાઈ આપની પાસેથી ચર્ચાની શરૂઆત કરીશું। સામાન્ય રીતે ઉમેદવારોના ચયન ઉમેદવારોની પસંદગીને લઈને વાત કરતા હોય છે। નો રિપીટ થિયરી ભારતીય જનતા પાર્ટી અપનાવશે એવું કહેવામાં આવ્યું હતું, પણ એ મોટા ભાગની બેઠકો ઉપર નથી દેખાતી અને એમાં જૂનાગઢનો પણ સમાવેશ થાય છે। કેમ એમ? જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ 5 વર્ષમાં જે કામગીરી કરી છે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે આ નજરે જોયું હોય। જૂનાગઢની અંદર 5 વર્ષની અંદર જે કોર્પોરેશન અને આ બે ચૂંટણી 1-2 મહિનાના અંતર આવે છે। જેવી આ લોકસભાની ચૂંટણી પૂરી થાય એટલે 2 મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી આવશે। 5 વર્ષની અંદર જે રીતે સાથે રહીને જે કામગીરી કરી જ ને, 800 કરોડ રૂપિયાના ખર્ચે મેડિકલ હોસ્પિટલ બનાવવામાં આવી। રોપવે અત્યારે 500 કરોડના ખર્ચે છેલ્લો સ્ટેજ ચાલુ છે, હું માનું ત્યાં સુધી જુલાઈ અથવા ઓગસ્ટમાં રોપવે ચાલુ થઈ જાય। યુનિવર્સિટી 500 કરોડના ખર્ચે 250 વીઘા જગ્યા એલોટ પણ કરી દીધી સરકારે। એ જ રીતે આરટીઓ ઓફિસથી માંડીને જૂનાગઢનું ભવનાથનું ડેવલપમેન્ટ જોઈ લ્યો। આ હરેક કામની અંદર કાયમ માટે થઈને રાજેશ ચુડાસમા છે એ બધાના સંપર્કમાં રહી સલાહ સૂચન, ઇવન સિંહ દર્શન માટે પણ એને ખૂબ લડાઈ કરી। સિંહ દર્શનની છૂટ પણ મળી ગઈ, પણ એક જણો હાઈકોર્ટમાં ગયા છે, આઈપીએલ દાખલ કરી, બાકી સિંહ દર્શન પણ। જૂનાગઢ અત્યારે આખા ગુજરાતની અંદર ફરવાનું એક મોટું સ્થળ થઈ ગયું છે। તમારે ક્યાંય પણ ફરવા જાવ તો એક સ્થળ હોય। એટલે વિકાસના જે કાર્યો કર્યા છે એને લઈ અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે એવું આપ કહી રહ્યા છો। બિલકુલ આગળ આ બધા મુદ્દે ચર્ચા કરીશું, વિકાસના મુદ્દે પણ ચર્ચા કરીશું। પણ હર્ષદભાઈ જો વાત કરવામાં આવે, કોંગ્રેસે પણ વાત કરી હતી કે ચાલુ ધારાસભ્યોને સંસદની ચૂંટણી નહીં લડાવીએ, એના ઉપર પણ ઘણી બધી બેઠકો ઉપર મોટાભાગમાં મોટા જે કદ્દાવર નેતાઓ છે એ બાબતને લઈ અને કોંગ્રેસ કાયમ નથી રહી શકી। શું કારણ? જો આમાં એવું હોય કે સ્ટ્રેટેજી નક્કી થઈ હોય, પણ આમાં તાકાતવાળા કોઈ ધારાસભ્ય હોય ને તો એને લડાવશો એવી વાત, અને એ લડાવ્યા છે અને ઘણા અમારા ધારાસભ્યશ્રીઓ લડે છે। હવે અમારા મિત્ર ગિરીશભાઈ વાત કરી કે ફક્ત જૂનાગઢની, કે આ લોકસભા સીટમાં 7 વિધાનસભા સીટ છે, બરાબર, અને ફરવાના સ્થળથી કાંઈ પેટ તો નથી ભરાતું। આજે હું જૂનાગઢની સ્થિતિની વાત કરું, આ જૂનાગઢ છે ને, અહીંયા તમે એક નાનામાં નાનો વેપારીને પૂછો, તમે નોટબંધી પહેલાં એને જે 1000નો વેપાર થતો હતો ને એ બિચારા અત્યારે 300 આવીને ઊભો રહ્યો। અહીંયા રોજગારી નથી। આ જીઆઈડીસી એક છે નાની એવી, જીઆઈડીસીમાં કેટલા કારખાના બંધ પડ્યા, બેરોજગારો ઘરે એટલા બધા ત્રાહી મહામ પોકારી ગયા બધા, કાંઈ રોજગારી નથી। ખેડૂતોનો હવે પ્રશ્ન છે અમારે અહીંયા જૂનાગઢમાં, મૂળ પ્રશ્ન ખેડૂતનો છે। આપ શ્રી સંસદ સભ્યશ્રીની વાત કરો છો તો હું એને એ કહેવા માંગુ છું કે આ વિસ્તારમાં અમારી ઇકો સેન્સિટિવ ઝોન ગીર બોર્ડર ઉપર એવડો પ્રશ્ન હતો ત્યારે સંસદ ક્યાં ગયા હતા? આજે ગીર બોર્ડર ઉપર વન્ય પ્રાણીઓ ખેડૂતોને એટલા હેરાન કરે છે, એટલા એના ઊભા પાકનો કચર ઘાણ કરી નાખવામાં આવે। અમે ખૂબ રજૂઆત કરી કે ખેડૂતને જો સરકાર દ્વારા ફેન્સિંગ પોલમાં 80% સબસિડી મળે ને ફેન્સિંગ તાર માટે, તો અમારો ખેડૂતને રાત પાહું ન કરવું પડે। તો રાજેશભાઈ પણ સંસદમાં આવો અવાજ ઉઠાવવો જોઈએ કે ભાઈ કેન્દ્ર સરકાર આમાં મદદ કરે અને અમારા જગતના તાત ખેડૂતને રાતે વાહુપું ન કરવું પડે અને એને ફેન્સિંગ પોલ લાગી જાય। આ માટે શું કરવા માંગે છે? બિલકુલ આપની પાસે આવવા માંગીશ અને જાણવા આવું છું ગિરીશભાઈ આપની પાસે પણ। જી, શું કહેવા માંગો છો? મારે માનનીય ધારાસભ્ય શ્રી
અને એમણે જે ખેડૂતની જે વાત કરી, ગ્રામ્ય વિસ્તારની જે વાત કરી, તો હું આપને ટૂંકમાં કહીશ કે જ્યારે જુનાગઢ બાયપાસનું જ્યારે લોકાર્પણ હતું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ પણ હાજર હતા અને એ જે ખેડૂતને વળતર ચૂકવવામાં ખેડૂતોની જે ખુશખુશાલી હતી એમાં એમના ધારાસભ્ય પણ એમના સાક્ષી છે. વાત રહી ખેડૂતોની, તો મારે ધારાસભ્યની પણ કોંગ્રેસને અને કોંગ્રેસની સરકાર ભૂતકાળમાં 1947માં દેશ આઝાદ થયો ત્યાંથી 1995 સુધી ગુજરાતની અંદર કોંગ્રેસનું શાસન હતું અને આપણા દેશની અંદર 2014 સુધી કોંગ્રેસનું શાસન હતું. ત્યારે મારે કહેવું છે કે ખેડૂતોને જો કોઈએ વ્યાજ માફીની જો યોજના કરી હોય તો મારે આપને આંકડા સાથે કહેવું છે અને ગામડાના ખેડૂતને પૂછવાની પણ છૂટ છે કે 2014-15થી 9 કરોડ રૂપિયા ખેડૂતોને રાજ્ય કેન્દ્રની સરકારે આપ્યા છે અને 4 કરોડ રૂપિયા રાજ્યની સરકારે આપ્યા છે. એવી જ રીતે 15-16ની યોજનામાં 4 કરોડ રૂપિયા વ્યાજ પેટે ચૂકવા છે. એવી જ રીતે 12 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ચૂકવા છે. 16-17ની વાત કરું તો 16-17ની યોજનાની અંદર આજ જુનાગઢ જિલ્લાના ખેડૂતોને 8 કરોડ જેવી માતબર રકમ કેન્દ્રની સરકારે ચૂકવી છે અને રાજ્યની સરકારે 11 કરોડ રૂપિયા આપણા ખેડૂતોને વ્યાજ માફી ચૂકવી છે. ભૂતકાળના ખેડૂતો વ્યાજ માફી દેવા માફીની કોંગ્રેસ વાત કરે, મારે એને કહેવું છે. અને ભારતીય જનતા પક્ષની જો વાત કરું તો ભારતીય જનતા પક્ષની જે વાત છે હું આપને ખુલ્લે મોઢે કહેવા માંગુ છું અને ખુલ્લા દિલથી કહેવા માંગુ છું કે અમારી સરકાર છે કોઈ ખેડૂતને લાલચ આપવામાં નથી. ખેડૂતોના લાંબા ગાળાની યોજના હોય તો લાંબા ગાળાની યોજનામાં અમે 0% વ્યાજે ખેડૂતોને ધિરાણ આપ્યું છે અને ખેડૂતોને પૂછવાની છૂટ છે. અહીં બેઠેલા મિત્રો કદાચ ખેડૂત નહીં હોય પણ ગામડાના ખેડૂતને જઈને પૂછવાની વાત છે. હું આપ સૌને છાતી ઠોકીને બિલકુલ 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 એટલે ખેડૂતોનો મુદ્દો જ્યારે નીકળ્યો છે, ખેડૂતોના મુદ્દે વાત કરી રહ્યા છીએ. હર્ષદભાઈ શું કહો છો? હું એ વાત કરું છું કે અમારા મિત્રશ્રી એવું કહે છે કે અમે 0% વ્યાજે. હું એ કહું કે સ્ટેટ ગવર્મેન્ટના 3% છે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં 4% છે, એમ કરીને 7% એ રાહત મળી. પણ આજે પાક ધિરાણની વાત આવી તો પાક ધિરાણની વાત કરું છું કે આખા ગુજરાતમાં ગમે એને પૂછો, આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બરોબર, આમાં આરટીઆઈ કરી અમે. મેં તો વિધાનસભામાં કીધું હતું તમારામાં કોઈનામાં તાકાત હોય મારી સામે બેસો, હું ખુલ્લો પડકાર ફેંકું છું. 20,742 કરોડ રૂપિયા પ્રીમિયમ ઉઘરાવ્યું. 20,742 કરોડ. 4,725 કરોડ વીમો આપ્યો. 15,000 કરોડ જેવું મોટું કૌભાંડ એચડીએફસી, અરબો, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, એગ્રી ઇન્સ્યોરન્સ અને રિલાયન્સ જેવી કંપનીને આ ભારતીય જનતા પાર્ટીના મળે ત્યાં ખેડૂત સાથે પાપ કરવામાં આવ્યું છે. એનો જવાબ હું માંગુ છું કે તમે કેટલું પ્રીમિયમ ભર્યું અને કેટલો વીમો આપ્યો. બિલકુલ ગિરીશભાઈ શું કહેવા માંગો છો? પહેલા વાત તો હર્ષદભાઈની એમ કે ભાઈ જીએસટી બહુ નડ્યું, નોટબંધી બહુ નડી. જીએસટી ને નોટબંધી દાખલ કર્યા પછી ઉત્તર પ્રદેશની અંદર 324 સીટ આવે તા હું માણસો મૂર્ખા છે? જીએસટીમાં હું વેપારીઓને ખબર નથી પડતી? જીએસટી ને બીજા 18 ટેક્સ ભરવાના થતા હતા ને એને બદલે હાવ રાહત થઈ ગઈ. આજ કોઈ વેપારીને વાંધો નથી, વાંધો આ લોકોને છે. ખબર નથી હું કામ વાંધો છે, હું કામ વાંધો લઈ, આંકડા બોલવાના, આ કરવાનું. તો ભેગા કા નથી રહેતા તમારી એને કોઈ? તમારામાંથી દોડીને અમારી પાસે આવે શું કામ એને? બિલકુલ પક્ષ પલટાની વાત નીકળી છે પણ એ પહેલા સામાન્ય જનતા છે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ છે. સામાન્ય જનતા પાસે આવવા માંગીશ. એક ભાઈ છે, એમનો પ્રશ્ન છે, શું કહેવા માંગો છો? મારો પ્રશ્ન એક છે પાક વીમા બાબતે કે જે ખેડૂતો બેંકમાંથી પાક વીમો લે છે તો 2016નું અને 2017 ને 2018 ને 2019 ખેડૂતોને બેંકે અથવા સરકારે કોઈ પણ જાતના જાણ કર્યા વગર કેટલું ચાર્જ વધાર્યો હું તમને વિગતવાર કહું છું. 2016માં પ્રીમિયમ હતું, એક ખેડૂતનું મારી પાસે પ્રૂફ છે, 5149 રૂપિયા. 2017માં કાંઈ ખેડૂતને જાણ કર્યા વગર 1663 રૂપિયા. 2019માં કોઈ ખેડૂતને જાણ કર્યા વગર 6252 રૂપિયા. પ્રોસેસિંગ ચાર્જનો ખેડૂતને ખબર નથી, 1127 રૂપિયા 2016માં, 2017માં 1564 રૂપિયા, 2019માં 1720 રૂપિયા. ઇન્સ્પેક્શન ચાર્જ ખેડૂતોને કાંઈ ખબર નથી, 1227 રૂપિયા 2016માં, 2017માં 1269 રૂપિયા 75 પૈસા, 2019માં 1433 અને 32 પૈસા. બીજા નંબરમાં આ ગઈ સાલથી 2019 ખેડૂતોને કોઈને ખબર નથી, પર્સનલ એક્સિડન્ટ વીમાના 347 રૂપિયા ઉધારવા માંડી. પ્રશ્ન શું પૂછવા માંગો છો? પ્રશ્ન કે આ ખેડૂતોને જાણ કરો તમે કે ભાઈ અમે આટલું વધારે. ઓકે ખેડૂતોને જાણ કરવાની વાત છે, જે પ્રમાણે ભાઈ કહી રહ્યા છે, આંકડા પણ તેમણે ગણાવ્યા છે. શું કહો છો? જ્યારથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ કરવામાં આવી છે ત્યારથી
આ ખેડૂતો પાસેથી 2% વીમા પેટે 2%ની રકમમાં ભરે છે. અને મિત્રો મારે સાથી ઠોકીને કહેવું છે કે જે વીમાની રકમ મારે માનની ધારાસભ્યશ્રીને પણ પૂછવું છે અને કોંગ્રેસની સરકારને પણ પૂછવું છે. જ્યારે વાત રહી વીમાની કે વાત રહી ખેડૂતોની, ત્યારે મારે એમ કહેવું છે કે ભૂતકાળમાં 1995 સુધી કેટલો વીમો આપ્યો, પણ હું તમને આંકડા સાથે વીમો આપીશ. અને જે ગામમાં જે ખેડૂતને વીમાની રકમ મળી છે એ એક જ બેંકમાંથી, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાંથી હું તમને કહું કે 15-16ની અંદર વીમા કંપનીએ 1,36,00,000 રૂપિયા આ જુનાગઢ જિલ્લાના ખેડૂતોને ચૂકવ્યા છે. 2016-17ની અંદર આંકડા સાથે મારે કેવું છે, ખેડૂતોને પૂછવાની છૂટ છે. આમાં બેઠા છે કોંગ્રેસ વાળા, એના ખાતામાં પણ જમા થયા છે. ભગવાન ઉપર વિશ્વાસ રાખીને, છાતી ઉપર હાથ રાખીને બોલવાની છૂટ છે. ત્યારે 2017ની અંદર 129 કરોડ રૂપિયા વીમો ચૂકવવામાં આવ્યો છે. જ્યારે 17-18ના વર્ષની અંદર 90 કરોડ રૂપિયા જુનાગઢ જિલ્લાના ખેડૂતોને ચૂકવવામાં આવ્યા. ઓકે, શું કહેવા માંગો છો વિનુભાઈ? આવું છું આપની પાસે, આવું છું વિનુભાઈ. પ્રશ્નો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ કર્યા. ખેડૂતોના મુદ્દાની જે મુખ્ય વાત એ છે કે તમે દર વર્ષે જે રીતે વીમાના ભાવ વધારો છો, યુરિયાના, ખાતરના, વીજળીના, સિંચાઈના, પાણીના જે ભાવ વધારો છો અને લોકોના ખીચામાંથી પૈસા ઉઘરાવી અને માત્ર નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે જે વાપરો છો, આ દેશની પ્રજાએ તમને તમારા મુદ્દા આધારિત તમને આ દેશની પ્રજા મૂર્ખા નથી. હમણાં અમારા ભાઈએ કીધું કે આ દેશની પ્રજા શું મૂર્ખ છે? મૂર્ખ નથી, પણ તમે એને જે રીતે પ્રજાના પૈસે ટીવી મીડિયામાં તમે પ્રચાર કરી અને પ્રલોભનો આપી અને લોકોને છેતરા છે. આજે પ્રશ્ન તમારે હિસાબ આપવાનો છે કે ગુજરાતની અંદર તમે આ 75,000 કરોડનું દેવું હતું અને 2 લાખ કરોડ રૂપિયાનું દેવું મૂકી અને તમે વડાપ્રધાન બન્યા છો. આજે દેશની અંદર તમે જ્યારે 2014ની અંદર આ દેશ સંભાળ્યો ત્યારે આ દેશ ઉપર કરજ કેટલું હતું અને આજે તમે કેટલું કરજ કર્યું? એટલે તમે દેવાની અંદર વિકાસ કર્યો છે અને તમારો વિકાસ કર્યો છે, પણ પ્રજાનો તો તમે નીચો. આ બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલાક લોકો છે. જી, આપની પાસે આવવા માંગુ છું. શું કહેવા માંગુ છું? જે પ્રશ્નો આ લોકો કોંગ્રેસને તકલીફ છે એ વાત પણ સાચી છે, કારણ કે બગાડ 60 વર્ષનો છે. આ 60 વર્ષનો બગાડ છે એટલે એ 2 દિવસમાં જાય પણ નહીં. એટલે આ બગાડને લાંબા ટાઈમના સડાને સુધારવા માટે મોદી સાહેબ મહેનત કરે છે. આ ઇલેક્શન કેટલા પણ મુદ્દા તમે લ્યો, આ ઇલેક્શન માત્ર ને માત્ર એક જ મુદ્દા ઉપર છે. અને આ હિન્દુસ્તાનનો યુવાન તરીકે છાતી ઠોકીને કહું છું, આ ઇલેક્શન 56 ઇંચની સામે 56 નીચનું છે. આગળ વાત કરીએ. એક યુવાન છે કોંગ્રેસમાંથી, એમની પ્રતિક્રિયા લેવા માંગીશું. જી, શું કહેવા માંગો છો? ભાઈએ કીધું ને કે 60 વર્ષનો બગાડ છે. જો તમને ખબર હતી કે 60 વર્ષનો બગાડ છે તો તમારા વડાપ્રધાને 100 દિવસની સમય મર્યાદા આપી હતી. શું કામ? ફક્ત ને ફક્ત પ્રજાને છેતરવા માટે. બીજી વાત કીધી કે 56 ઇંચની જો છાતી હતી તો એક માથાના બદલામાં 10 માથા વાઢીને લાવવાની વાત કરી હતી, બરાબર? તો આજ દિન સુધી પાકિસ્તાનને જડબાતોડ જવાબ શું કામ નરેન્દ્રભાઈ નથી આપતા? અને રાષ્ટ્રવાદીના પાઠ દેશને શીખવાડે જ. જ્યારે માના પેટમાંથી બાળક જન્મ લઈને આવે ને, જ્યારે માના પેટમાંથી આવે ને અને સમજતું થાય ને, ત્યારે દેશની અંદર જો રાષ્ટ્રગીત વાગતું હોય ને તો બાળક સાવધાનની સ્થિતિમાં ઊભો રહી જાય. એને ખબર છે કે રાષ્ટ્રવાદ શું હોય છે, તમારે શીખવાડવાની જરૂર નથી. ઓકે, આ બાજુથી હજી કોઈ પ્રતિક્રિયા આપવા માંગે છે? હજી જણાવશો. એ રાષ્ટ્રભાવનાની વાત કરે છે કોંગ્રેસના મિત્રો, તો શરમ આવી જોઈએ. કાલે એમને નિવેદન આપ્યું છે કે અમે સત્તા ઉપર આવશી તો રાષ્ટ્રદ્રોહનો કાયદો નાબૂદ કરીશું. કેના કહેવાથી નાબૂદ કરીશું? રાષ્ટ્રની વાત કરનાર વ્યક્તિઓ, રાષ્ટ્રદ્રોહનો કાયદો કાઢી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે મર્દાનગી સાથે 2 વાર પાકિસ્તાનની અંદર જઈ અને પાકિસ્તાનના માથા વાઢીને લઈ આવ્યા છે. 10 નહીં 15 નો હિસાબ ભારતીય જનતા પાર્ટી. શું કહેવા માંગો છો? આપનું પહેલા આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. હું આવું છું આપની પાસે. વિનંતી છે, આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. દાદા, સ્થાન ગ્રહણ કરી લેશો પ્લીઝ. હું દરેક વ્યક્તિ પાસે આવું છું. હું આપની પાસે આવું છું. હવે બોલો, શું કહેવા માંગો છો? હવે બોલો. રાજદ્રોહની વાત છે, રાષ્ટ્રદ્રોહની વાત નથી. જી, શું કહેવા માંગો છો? પહેલા તો ગિરીશભાઈ કોટેદારને મારે એક કહેવું છે કે હાર્દિક પટેલને કાલે એને કાયર કીધો, ઓલો ગદ્દાર કીધો.
અને ભાઈ વિજય રૂપાણી અલગાવાદી કહે. પેલા તો પાટીદાર સમાજ જે આ લોકોને ગિરીશભાઈને માફી માંગવી જોઈએ. આખા પાટીદાર સમાજ આપણે અત્યારે જે મુદ્દો ચાલે છે, મારી વાત સાંભળો, રાષ્ટ્રપ્રેમનો મુદ્દો ચાલે છે. આવું છું આપની પાસે આ મુદ્દા ઉપર, 2 મિનિટ આવું છું આપની પાસે આ મુદ્દા ઉપર. રાષ્ટ્રપ્રેમનો જે મુદ્દો ચાલે છે એના ઉપર શું કહેવા માંગશો? ભાઈ સાહેબે એવું કીધું કે અમે પાકિસ્તાનમાં જઈને 300-400 જણા મારી નાખ્યા. 1983માં જ્યારે મચ્છુ ડેમ તૂટતો હતો ત્યારે બીબીસી વર્લ્ડે જાહેર કર્યું હતું કે તમારો મચ્છુ ડેમ તૂટે છે, તો આ 400 મરી ગયા. એ ખાલી આ ભાજપ વાળા જ કહે છે, કોઈ મીડિયા નથી કહેતી, ખાલી ગુજરાતની મીડિયા જ કહે છે. ઓકે, આગળ જો વાત કરીએ, જે આક્ષેપો થઈ રહ્યા છે, જે વાતો થઈ રહી છે, રાષ્ટ્રપ્રેમની વાતો થઈ રહી છે, શું કહેવા માંગો છો આ બાબતે જે આક્ષેપ થઈ રહ્યા છે? આક્ષેપ કરવા સિવાય આ લોકો પાસે કંઈ છે પણ નહીં. જે રીતે એ સ્ટ્રાઇક થઈ અને પછી સર્જિકલ સ્ટ્રાઇકની અંદર એ સ્ટ્રાઇકમાં 250 જણાને માર નાખ્યા. આને ઈ પણ નથી ગમતું. ટીવીમાં આવે, હરેક મીડિયા બતાવે કે આપણા પ્લેન ગયા, એના એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર ગયા, ત્યાં ધડાકા, તો આખી રાત હુતા નથી. આવું થઈ ગયું, મોદી સાહેબે માર નાખ્યા, તો આ ચૂંટણીમાં શું થાય? દેશ મોદી, અરે પેલા દેશનું વિચારો. રાષ્ટ્રપ્રેમ મોદી સાહેબથી વધારે આ દુનિયામાં કોઈ પાસે છે નહીં. તમે ખાલી વાતું કરો. હવે બીજી વાત, આ ભાઈ એમ કહેતા હતા કે હાર્દિક નું હજી પણ કહું, આખી જ્ઞાતિ હારી હતી અને ભોળવી પટેલ સમાજના કડવા પટેલ એ મુદ્દા ઉપર આપણે પછી વાત કરીએ છીએ. પહેલા જે રાષ્ટ્રપ્રેમનો મુદ્દો ચાલી રહ્યો છે, દેશની વાત ચાલી રહી છે, દેશની સુરક્ષાની વાત ચાલી રહી છે, એના ઉપર પહેલા વાત કરીએ. એ વધુ જરૂરી છે મારા ખ્યાલથી, દેશની સુરક્ષા, દેશ પ્રત્યેનો પ્રેમ. જી, હવે હું વાત કરવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીને ખબર નથી રાષ્ટ્રપ્રેમ અમને સમજાવ્યા. આવે અમે ખબર છે અમે રાષ્ટ્રપ્રેમી કેમ છીએ. આ દેશમાં અમે અમારા ઇન્દિરા ગાંધીજી, અમારા રાહુલજીના દાદીજી લોહી રેડ્યા છે, રાજીવ ગાંધીએ લોહી રેડ્યા છે, અને અમને દેશપ્રેમી શીખવાડવા આવ્યા છે. અરે કોંગ્રેસ પાર્ટીએ એક ઝાટકે પાકિસ્તાનના 2 ઝટકા કરી નાખ્યા હતા, તો એ તમે ક્યાં ગયા હતા? બિલકુલ બેન કંઈક કહેવા માંગે છે. જી, શું કહેવા માંગો છો? હું એ કહું છું કે એને વંદે માતરમ કેતા શરમ આવે, અને હું રાષ્ટ્ર ભાવનાની હું વાત કરું છું. કોંગ્રેસ પાર્ટી છે પરિવાર પ્રિય પાર્ટી છે, નહીં કે રાષ્ટ્રપ્રેમી. ઓકે. જી, શું કહેવા માંગો છો આ બાબતને લઈને? શું કહેવા માંગો છો? જી, એ બીજેપી વાળાને બધાયજી આઈના છે એ સાંભળી લે. પેલા જો આજે આપણે જુનાગઢની હાલત છે, પેલા એવું બજેટમાં બહાર પડ્યું કે 4 કરોડ રૂપિયા આપણા તળાવ માટે ફાળવ્યા હતા. બધા સાંભળી લેજો. પેલા અત્યારે સોમાં હું આવે પાણી ખલાસ થઈ જાય. ઝાંઝરડા રોડે બેડા ભરીને બાયુ પાણી ચોથે માળે લઈ જાય છે, પણ આ નેતાઓને કોઈને ખબર નથી પડતી કે આપણા આઝાદીના આટલા વર્ષ થયા છે. ભલે અટાણે મસરૂભાઈ 4 વર્ષ કે 5 વર્ષ અહીંયા રહ્યા હોય, નરસિંહ બાપાના ગાડાની ઘોડે ઓલા એક મશીન રાખીને ખાડા કરીને વયા જાય, તો અટાણે આપણે અંબુજા કે ગમે એ ફેક્ટરીને આપી દીધું હોય ને, તો એ તળાવ અટાણે કાંકરિયાથી મોટું થઈ ગયું હોય અને એ પાટ બધી બંધાઈ ગયું. ઓકે, જુનાગઢના વિકાસની વાત થઈ રહી છે, લોકોને પ્રાથમિક સુવિધા મળવાની વાત થઈ રહી છે. આનો જવાબ હું લઈ લઉં, પછી આપની પાસે આવું છું. જી, શું કહેવા માંગો છો? કોંગ્રેસના મિત્રોએ જુનાગઢના વિકાસની વાત કરવાનો હક જ નથી. આટલા વર્ષ નગરપાલિકા હતી, એને જ શાસન કર્યું છે, અને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, જુનાગઢની અંદર 90% વિસ્તારની અંદર પાણીની પાઇપલાઇન પહોંચી ગઈ છે, પાણી મળે છે ટાઈમે. અને જ્યારે જુનાગઢમાં આવો છો ત્યારે ખાડાની અંદર રોડ હતા, અત્યારે રોડ છે એ 4 લાઇન રોડ બની ગયા છે. આ લોકોને ચશ્મા આવી ગયા છે અને ચશ્મા મોતીઓ ઉતારે તો. ઓકે. જી, ગિરીશભાઈ જવાબ આપે એવું ઈચ્છી રહ્યા છે લોકો. ગિરીશભાઈ પાસેથી જવાબ લઈએ. જી, ભાઈ, જેને તળાવનો પ્રશ્ન કર્યો એ પેલા તો શાંતિથી તમે સાંભળી લેજો પ્રશ્ન. આનું 60 કરોડનું ટેન્ડર બહાર પડ્યું હતું, 4 કરોડનું નહીં. કેટલાનું? 60 કરોડનું, બરાબર. પેલા શાંતિથી સાંભળો. આ ટેન્ડરમાં એક હાઈકોર્ટનો એવો પ્રશ્ન આવ્યો, એગ્રીકલ્ચર અને કોર્પોરેશન વચ્ચેનો. એ ચૂંટણીની આચારસંહિતાને હિસાબે કલેક્ટર સાહેબને પૂછી આવવાની છૂટ, કમિશનર સાહેબને પૂછી આવવાની છૂટ. 60 કરોડ રૂપિયાના ખર્ચે જે રીતે લાખોટા તળાવ જામનગરમાં બન્યું ને, એવું જ બનવાનું. નિરાત રાખો, તમને જ મજા આવવાની. ઘરનાઓને લઈને તમે જ ફરવા જવાના. પાણીના તળ પણ દર વર્ષે ઓલે વખતે ઓછામાં ઓછા 200 ટોટા ફોડીને અંદર એટલા ઊંડા ઉતારવામાં આવ્યા જ
કે ઝાંઝેડા રોડના અત્યારે ઉનાળામાં બધે તકલીફ છે, પાણીના તળ ગયા, પણ બાકી બધાના તળ ઊંચા આવી ગયા હતા. અમે જે રીતે 5 વર્ષની અંદર કોર્પોરેશને કામગીરી કરી જ ને, તમે જુનાગઢની 4 બાજુની એન્ટ્રી જોઈ લ્યો, નરસિંહ મહેતાનું તળાવ જોઈ લ્યો, ભવનાથનું તમે ડેવલપમેન્ટ, આ વખતે બધા ફરવા ગયા હતા જ શિવરાત્રીના મેળામાં, બધાને મેં જોયા હતા. ઘરનાઓને લઈને દોડીને આપણે આગળ હાલતા હતા, ડાયરો જોવા આવતા હતા, પ્રોગ્રામ જોવા આવતા હતા. અને આ મિની કુંભ મેળો ડિક્લેર કર્યો યુનિવર્સિટીથી. ગુજરાતનું ડેવલપમેન્ટ જુનાગઢની અંદર એટલું બધું થયું છે. હવે તમને હવે શું તકલીફ છે ભાઈ? હેનું ગામમાં હું વાંધો શું છે? કંઈક તો બોલો. 60 કરોડ રૂપિયાના જી એક ભાઈ કંઈક કહી રહ્યા છે, એમની પાસે જઈએ. શું કહેવા માંગો છો? આવું છું. તમારા ભાજપના આગેવાને એમ કહેવા મારે કે નગરપાલિકા હતી ત્યારે અમે પાણીની તમે વ્યવસ્થા નથી, તો ગિરીશભાઈ ત્યારે પ્રમુખ તરીકે હતા, એની પાસે જવાબ માંગો ભાજપ વાળા પાસે. જી 2 મિનિટ બેન આપની પાસે આવું છું. શું કહેવા માંગો છો?